નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમાજ દ્વારા નવા વર્ષના સૂર્યોદય સાથે ચર્ચમાં પ્રાર્થના બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. વર્ષ 2025ની વિદાય અને 2026ને આવકારવાના પર્વ નવા વર્ષના સૂર્યોદય સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા ચર્ચમાં પ્રભુ ઈસુની પ્રાર્થના કરી હતી. ત્યારે આજ રોજ અંકલેશ્વરમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા નવા વર્ષના સૂર્યોદય સાથે વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં સુખ શાંતિ અને ભાઈચારા માટે પ્રાર્થના કરી નવા વર્ષની શ્રદ્ધા, ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. વિવિધ ચર્ચોમાં પ્રાર્થના બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ રેવરન્ડ રમેશ કટારા છે. સિએના અંકલેશ્વર મંડળી મધ્યે ફાધર તરીકે સેવા આપું છું. આજે 2026નું વર્ષ એટલે નવું વર્ષ છે, તેથી અમને ખૂબ જ આનંદ થાય છે અને અમે સૌ ખ્રિસ્તી સમુદાયોના ભાઈ બહેનો, ઈસુ સંઘના ભાઈ બહેનો બહુ આનંદથી 2026નું વર્ષ ઉજવી શક્યા છે. માટે ઈશ્વરનો અમે ખૂબ જ આભાર માનીએ છીએ. સાથે સાથે આપના માધ્યમ દ્વારા સાંભળનાર દરેકને 2026નો એ આશીર્વાદિત સંદેશો અમે આપવા માંગીએ છીએ કે 2026નું વર્ષ આપ સૌને માટે પ્રેમ, આનંદ, શાંતિ અને સાજાપણું, લાંબુ જીવન, સફળતા, સુખ, સમૃદ્ધિ લઈને આવે એવો અમારો સંદેશ આપને પાઠવીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આમ સૌને પ્રેમ આપ્યો, એ જ પ્રેમ પ્રભુ તમને આપે. જે માફી આપી, જે સાજાપણું આપ્યું એ જ પ્રભુ તમને પણ આપે, એ જ આશીષ આપે, એવી અમારી શુભેચ્છા, શુભ સંદેશ તમને અમે આપીએ છીએ. થેન્ક યુ સો મચ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.